હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે MGVCLનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તમારે સૌથી પહેલાં ગૂગલની અંદર તમારે MGVCL બરાબર કરિયર લખશો એટલે આવી રીતના આવી જશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. પહેલા નંબરની જે વેબસાઇટ આવે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર. હવે આમાં તમને જે પહેલા નંબરની જે રિક્રુટમેન્ટ દેખાય છે બરાબર, એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ બિહાફ ઓફ ઓલ ડિસ્કોમ એન્ડ જેટકોમ, એમાં લિંક ટુ સબમિશન બરાબર એપ્લિકેશન. અહીંયા બીજા પહેલા નંબરમાં એડવર્ટાઇઝમેન્ટની PDF મળશે, એટલે તમે જેના તરત જેવું એના ઉપર ક્લિક કરશો એટલે આપણી જે એડવર્ટાઇઝમેન્ટ PDF છે એ તમને ત્યાંથી મળી જશે બરાબર. ફૂલ નોટિફિકેશન PDF છે એ. અને બીજા નંબર ઉપર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમને લિંક ડાયરેક્ટ તમે આવું ઓકે કરવાનું થશે એટલે તમે સીધું વેબસાઇટ ઉપર વયા જશો, ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એના ઉપર બરાબર. ત્યાર પછી તમે જોશો તો અહીંયા તમને આવી રીતના તમને આ દેખાશે. હવે અહીંયા તમારે સૌથી મહત્વની વસ્તુ, જો તમારે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો ક્લિક હિયર થશે ટુ રજીસ્ટર બરાબર, એટલે એમાં નવું જ રજીસ્ટ્રેશન કરવાનું થશે કોઈ પણ વિદ્યાર્થી મિત્રને, એટલે એને ક્લિક હિયર રજીસ્ટરમાં જવાનું છે. ડન. હવે ત્યાર પછી તમે જોશો એટલે આવી રીતના એક મિનિટ વેબસાઇટ લોડ રહેશે. આ એગ્રી કરી દેવાનું છે બરાબર. હવે અહીંયા તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે બરાબર. હવે જો અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે, અહીંયા મિસ્ટર, મિસિસ, ડૉક્ટર, શ્રીમતી જે કાંઈ પણ લગાડતા હોય બરાબર, જનરલી છોકરા હોય તો મિસ્ટર આવી જશે. અને અહીંયા તમે જો કેપ્સલોક ઓફ કરશો ને તો એ તમારું સારું છે, અને તમે કેપ્સલોક ઓન હશે ને બરાબર તો એ મિસ્ટર કેપિટલમાં જ લખાશે એટલે એની કંઈ ચિંતા છે નહીં બરાબર. પછી અહીંયા તમારું ફર્સ્ટ નેમ કોઈ વિદ્યાર્થી મિત્રનું નામ છે, જેમ કે ભાઈ કોઈનું નામ છે રાહુલ, તો ફર્સ્ટ નેમ ખાલી રાહુલ જ આવશે બરાબર. બીજું કંઈ લખવાનું નથી, ઓનલી ફોર ખાલી આવી રીતના રાહુલ તમારે લખવાનું છે બરાબર. આવી રીતના ખાલી રાહુલ, બીજું કંઈ નથી લખવાનું. અહીંયા પપ્પાનું નામ લખવાનું છે બરાબર. કોઈ મહિલા હોય એમના લગ્ન થઈ ગયા હોય ને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવ્યું હોય તો એમના હસબન્ડનું નામ આવશે, બાકી પપ્પાનું નામ આવી જશે. ખાલી સાદી સિમ્પલ પપ્પાનું નામ આવી જશે બરાબર. કોઈના પપ્પાનું નામ છે પ્રકાશભાઈ તો અહીંયા ખાલી પ્રકાશભાઈ ખાલી લખવાનું આવશે. અને અહીંયા તમારે તમારી સરનેમ લખવાની થશે બરાબર, ખાલી સરનેમ. કોઈની સરનેમ છે જેમ કે ભાઈ કોઈની સરનેમ છે ચાવડા તો એને ચાવડા લખવાનું છે, કોઈની સરનેમ જોશી છે તો અહીંયા ખાલી જોશી આવશે, બીજું કંઈ નહીં આવે બરાબર. ત્યાર પછી અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના છે, પાછો કન્ફર્મ મોબાઈલ નંબર કરવાનો છે ઓકે. 2 વખત મોબાઈલ નંબર નાખવાના છે, 2 વખત ઈમેલ એડ્રેસ નાખવાના છે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે એવા નાખવાના છે કે ભાઈ જે ચાલુ હોય, કન્ટિન્યુ હોય, એવું નહીં કે 1 મહિના પછી બંધ થઈ જાય બરાબર. ઈમેલ એડ્રેસ એટલે કારણ કે ભાઈ છેલ્લે સુધીની બધી પ્રોસિજર છે એ ઈમેલમાં થશે. ફાઇનલ તમારો જે ઓફર લેટર છે એ ઈમેલમાં આવશે, એટલે ઈમેલમાં જો તમે ભાઈ પ્રોપર ખોટું કોઈ એવું નાખી દીધું તો તમારે પછી મેલ આવશે નહીં બરાબર, પ્રોબ્લેમ થઈ શકે છે. અને આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય છે જે મને કહેતા હોય છે કે મારું ઈમેલ ખોવાઈ ગયું છે, પાસવર્ડને ભૂલાઈ ગયું છે, રીસેટ થઈ ગયું છે, પછી હું કાંઈ ના કરી શકું બરાબર. ડેટ ઓફ બર્થ અહીંયા તમારે તમારી નાખવાની છે, જે કાંઈ પણ ડેટ ઓફ બર્થ હોય બરાબર, જે પ્રમાણે તમે જોઈ શકો છો. 1990ની આગળના નહીં ભરી શકે મારા ખ્યાલથી, 89 વાળા જો કે છે એવી રીતના 35 વર્ષ સુધીની ઉંમર પ્રમાણે છે. તમારી જે કાંઈ પણ ડેટ ઓફ બર્થ હોય એ પ્રમાણે નાખી દેવાનું છે. માનો કે કોઈ વ્યક્તિ છે એની ડેટ ઓફ બર્થ જેમ કે જુલાઈ 16 આવી રીતે, તો તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે. ડન. જેન્ડર મેલ ફિમેલ જે કંઈ પણ હોય એ તમારે એડ કરી દેવાનું છે, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. નેશનાલિટી ઇન્ડિયન જ આવવાની છે બરાબર. ત્યાર પછી જનરેટ OTP કરવાનું છે. OTP જનરેટ કરશો બરાબર એટલે તમારા મોબાઈલમાં OTP આવશે. સેમ વસ્તુ, પ્લીઝ એન્ટર યોર એક્ટિવ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી, કેન્ડિડેટ શુડ બી સેમ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી ડ્યુરિંગ ધ એન્ટાયર પ્રોસેસ. જનરેટ OTP કરવાનું છે. OTP આવશે એ તમે અહીંયા ઓકે કરી દેવાનું છે, ટાઈપ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા આઈ અગ્રી ઉપર ટિક કરવાનું છે બરાબર. અને તમારે અહીંયા કેપ્ચા કોડ નાખીને રીવેરીફાઈ કરવાનું છે. એટલે રીવેરીફાઈની અંદર બધું જ તમારે એક વખત જોઈ લેવાનું છે. જો અહીંથી ભૂલ થવાની શક્યતા છે, છોકરાઓ અહીંયા જ જોતા નથી બરાબર, આ 2 વખત ચેક કરવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક નથી, બધું વ્યવસ્થિત થઈ જશે તે પછી જ તમારે આગળ વધવાનું છે બરાબર. વેરીફાઈ કરી અને કન્ફર્મ કરી દેવાનું થશે. ડન. આટલું જોઈ લ્યો ઓકે ફ્રેન્ડ્સ. જેવું તમે આગળ બધું OTP ને બધું કમ્પ્લીટ કરીને સબમિટ કરી દેશો એટલે તમને એપ્લિકેશન નંબર તમને બતાડી દેશે. અહીંયા સામે તમને થોડીક ડિટેલ્સ દેખાય છે બરાબર, એના જેવું મેં થોડુંક બ્લર કરી દીધું છે, એના જેવી તમને બધી ડિટેલ્સ દેખાતી હશે, એપ્લિકેશન સ્ટેટસ ને નંબરની બધું બરાબર. એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા ગો ટુ એપ્લિકેશન દેખાય છે, ગો ટુ એપ્લિકેશન ઉપર તમારે જઈ
અને ક્લિક કરવાનું થશે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે જેવું તમે આગળ ક્લિક કરશો ગો ટુ એપ્લિકેશનમાં એટલે તમને આવું પેજ દેખાશે. ઉપર તમારી બધી ડિટેલ્સ દેખાતી હશે. અહીંયા તમારે તમારા મમ્મીનું ફૂલ નેમ લખવાનું છે, પપ્પાનું ફૂલ નેમ લખવાનું છે, મેરિટલ સ્ટેટસ લખવાનું છે, બરાબર. મેરિટલ સ્ટેટસની અંદર તો કે મેરિડ અનમેરિડ જે કાંઈ પણ હોય એ તમારે લખવાનું થશે. અનમેરિડ હોય તો અનમેરિડ લખવાનું, મેરિડ હોય તો મેરિડ લખવાનું છે, બરાબર. ત્યાર પછી તમારે નીચે આવવાનું છે એટલે અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સ લખવાની છે. આર યુ ડોમિસાઇલ ઓફ ગુજરાત સ્ટેટ, તો કાંઈ યસ જ કરવાનું છે. આપણે બધા ગુજરાતવાળા હોય તો ગુજરાત જ યસ કરવાનું છે. એક્સ સર્વિસમેનમાં નો આવશે. પીડબ્લ્યુડી એટલે જો કોઈ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય, બરાબર, તો યસ હોય તો યસ કરવાનું, નકર જનરલી નોર્મલી બધાને નો જ આવશે. પછી રજિસ્ટ્રેશન ઇન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, તો જો તમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય, બરાબર, તો યસ કરવાનું થશે. તો તમારે અહીંયા એક્સચેન્જ નંબર ને બધું દેવાનું થશે. ન કરાવેલું હોય તો નો કરી દેવાનું થશે, બરાબર. પછી ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ GUVNL સબસિડરી કંપની, બરાબર, તો એમાંય જનરલી બધાને છે ને નો જ આવશે. ઓકે. બાકી કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેના પપ્પા એમાં જોબ કરતા હોય, બરાબર, અને રિટાયર થઈ ગયા હોય તો યસ કરવાનું થશે, બાકી જનરલી નો જ આવશે. પછી આર યુ એમ્પ્લોય ઓફ GUVNL ઓર સબસિડરી કંપની, બરાબર, તો તમે અત્યારે કોઈ પણ MG DG UG PG કંપનીમાં તમે જોબ કરી રહ્યા છો, એમ્પ્લોય છો, તો યસ કરવાનું થશે. નકર તમારે જનરલી 95% વિદ્યાર્થી મિત્રોને નો આવશે, બરાબર. આર યુ વિલિંગ ટુ વર્ક શિફ્ટ ઇન્ક્લુડિંગ નાઇટ શિફ્ટ, યસ જ કરી દેવાનું ભાઈ, ગમે ત્યારે જવાબ કામ કરવું જ છે. ગર્લ્સ હોય તો નો કરી દેવાનું, બરાબર. ડુ યુ હેવ એની રિલેટિવ વર્કિંગ ઓન MGVCL ઓર નોટ, કોઈ આપણા સગા છે એ MGVCLમાં જોબ કરે છે, યસ હોય તો યસ કરવાનું, નકર નો કરી દેવાનું. અહીંયા કાસ્ટ કેટેગરી આવશે, બરાબર. જો તમે જનરલમાં આવો છો તો તમારે જનરલ કરવાનું થશે. જો તમે SCમાં આવો છો તો તમારે SCમાં આવશે. તો તમારે જો કાસ્ટ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટના સિરિયલ નંબર કઈ તારીખે તમે સર્ટિફિકેટ કઢાવ્યું છે એ દેવાનું થશે. જો તમે STમાં આવો છો, બરાબર, તો એ સેમ વસ્તુ થશે. જો તમે EWS કેટેગરીમાં આવો છો તો તમારે છે ને એમાં EWS સર્ટિફિકેટ આવી જશે. એક જ મિનિટ જરાક આમાં EWSમાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ સિરિયલ નંબર ડેટ આવશે. અને SCBC કેટેગરીમાં આવો છો, બરાબર, તો એમાં નોન ક્રિમિનલ આવશે. ચેક કરીએ આપણે પાછું. તો એમાંય કાસ્ટ સર્ટિફિકેટ જ માંગે છે, નકર જનરલી એવું હોય કે નોન ક્રિમિનલ આવતું હોય છે, બરાબર. એટલે આટલો તમારે ડિટેલ્સ દેવાની થશે. તમારી જે કેટેગરી હોય એ પ્રમાણે તમારે ભરી દેવાનું છે. હવે કંપની પ્રિફરન્સ, ભાઈ જો કંપની પ્રિફરન્સ છે સૌથી પહેલા નંબરનું. તમારે સૌથી પહેલાં તમને જોબ મળે તો તમારી પહેલી પ્રાયોરિટી કઈ છે? તો મારા ભાઈ જેટકોમાં જવું છે, એટલે હું પહેલા નંબર ઉપર જેટકોને રાખું છું. બીજા નંબર ઉપર હવે તમે 4 અલગ અલગ કંપની છે, DG, MG, UG ને PG. જો તમે MGVCLના વિસ્તારમાં રહેતા હોય તો તમારે MGVCL લખવાનું થશે. તમે DGVCLના વિસ્તારમાં રહેતા હોય તો તમે DGVCL લખવાનું થશે. UGVCLના વિસ્તારમાં રહેતા હોય તો UGVCL ને PGVCLના વિસ્તારમાં રહેતા હોય તો PGVCLમાં. જેમ કે હું જામનગરથી બિલોંગ કરું છું તો હું અહીંયા આવી રીતના લખીશ કે ભાઈ PGVCL, બરાબર, કે ભાઈ મારા સિટી હું જ્યાં રહું છું એની આસપાસમાં મને જોબ મળે એટલે PGVCLની અંદર. એના પછી તો કે ભાઈ બીજા નંબરમાં આપણે MGVCL રાખીએ છીએ. એના પછી આપણે તો કે ભાઈ આપણે UGVCL રાખી દઈએ, બરાબર. અને એના પછી તો કે જે બાકી છે એ DGVCL, બરાબર. તમે તમારી રીતે સેટ કરી શકો છો. પહેલી પ્રાયોરિટી જેટકોને રાખવાની શક્યતા રાખવાની, બરાબર, કે જોબ મળે તો પહેલી પ્રાયોરિટી મારી જેટકો છે. પછી તમે જે વિસ્તારમાં આવો છો તમે, બરાબર, હવે તમને ખબર હશે તમે કઈ જગ્યાએથી છો, એટલે તમારા ઘરે બિલ આવતું હોય તો તમારે જોઈ લેવાનું ભાઈ MGનું આવે છે, UGનું આવે છે, DGનું આવે છે, બરાબર, કે PGનું આવે છે. તો એ પ્રમાણે તમારે છે ને પ્રિફરન્સ સેટ કરવાનું છે, બરાબર. બાકી કોઈનો મગજ ખોટો દોડાવવાનો નથી. ગઈ વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે છેલ્લી પ્રિફરન્સ પહેલા કરવાની, એટલે કે મારે DGVCLમાં નથી જોતું. તો અહીંયા લખ્યું જ છે કંપની પ્રિફરન્સ 1 કે ભાઈ પહેલા તમારે ક્યાં નોકરી કરવી છે, બરાબર. તો એટલે તમારે જેમાં જવું હોય એમાં જ તમારે પહેલી પ્રાયોરિટી રાખવાની છે, બરાબર. ત્યાર પછી તમારે તમારું અહીંયા એડ્રેસ નાખવાનું છે, કમ્પ્લીટ પ્રોપર એડ્રેસ નાખવાનું છે પિનકોડ સાથે. અને પરમેનન્ટ એડ્રેસ હોય તો બરાબર, પરમેનન્ટ એડ્રેસ આ જ હોય તો અહીંયા યસ કરી દેવાનું છે. અલગ અલગ હોય તો અહીંયા તમારે અલગ કરી દેવાનું. અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ડન. આટલું તમારે કમ્પ્લીટ કરવાનું થશે. વ્યવસ્થિત રીતે ચેક કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હલો. હવે તમે જોશો એટલે તમને આવી રીતના દેખાશે, બરાબર. બીજું એડિશનલ ડિટેલ્સમાં એમાં સર્વિસમેન વાળું, આ ફિઝિકલ હેન્ડીકેપ વાળું એ બધું આપણે અહીંયા જોઈ લીધું છે. અધર ડિટેલ્સની અંદર whenever any FIR or criminal case has ever been registered against you, આપણા ઉપર કોઈ FIR કેસ થયું છે તો કે ભાઈ યસ હોય તો યસ કરવાનું, નો આવશે, જનરલી નો આવશે. પછી આમાં જનરલી બધામાં તમે જુઓ ને તો ભાઈ નો જ આવશે, બરાબર. તમે ક્યારે અરેસ્ટ થયા છો, ever been tried to convict the, બરાબર, acted right and the court law, એની ક્રિમિનલ કેસ નથી જ ભાઈ. આમાં જનરલી બધાને ભાઈ બરાબર નો આવશે. આપણે કોઈને કાંઈ આપણે હેરાન કર્યા નથી ક્રિમિનલ પ્રોસિડિંગને અંતે, બરાબર.
એટલે નો આવશે. કોઈના ઉપર હોય તો તમે લખી શકો છો, બરાબર. ઇઝ ધેર એની ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કોર્ટ પેન્ડિંગ યોર અગેન્સ્ટ યુ, એમાંય નો આવશે, બરાબર. હવે અહીંયા મેઇન વસ્તુ એ છે માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન. ઘણા બધા લોકોને આમાં પ્રશ્ન હોય છે. હવે માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશનમાં શું આવે, આપણા બોડીની અંદર ક્યાંય પણ આપણે પાર્ટ હોય, જેમ કે કોઈને તલ હોય, બરાબર, ત્યાર પછી કાંઈ નિશાન હોય, લાગી ગયું હોય એનું નિશાન હોય, તો એના માટેનું માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન હોય, બરાબર. તો આવી રીતના તમારે લખવાનું છે. હવે ક્યાંય તલ હોય કે એવી રીતના હોય તો એ તમારે અહીંયા ધ્યાન લખવાનું છે. જેમ કે ભાઈ કોઈને કંઈ લાગી ગયું હોય એનો નિશાન હોય, અલગ અલગ જે કાંઈ પણ બધાને હોય એ પ્રમાણે તમારે લખવાનું થશે. ત્યાર પછી તમે જુઓ અહીંયા તમારે લખવાનું છે ડુ યુ હેવ પાન કાર્ડ, બરાબર. તો યસ હોય તો યસ કરવાનું છે, નો હોય તો નો કરવાનું છે, બરાબર. ત્યાર પછી ડુ યુ હેવ ડ્રાઇવિંગ લાઇસન્સ, યસ હોય તો જોજો, તમે યસ કરશો એટલે આ બધી ડિટેલ્સ આપવી જોશે, બરાબર. મિનિમમ વન આઈડેન્ટિટી પ્રૂફ ઇઝ મેન્ડેટરી, પ્લીઝ એન્ટર વેલિડ આઈડી કાર્ડ, ધીસ આઈડી ઓરિજિનલ આઈડી પ્રૂફ વિલ બી રિક્વાયર્ડ એટ ધ સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ, બરાબર. કોઈ પણ એક વસ્તુ તમારે દેવાની છે. બધાય હોય તો તમે યસ કરી શકો છો, બાકી તમે નો કરી દો. જેમ કે મારી પાસે પાન કાર્ડ છે તો હું આ બધું છે ને નો કરી દઉં છું તો પણ હાલશે. એક કીધું છે એટલે બાકી તમને એમ થાય કે મારે બધી ડિટેલ્સ આપી દેવી છે તોય કાંઈ વાંધો નહીં, બરાબર. યસ તમે કરી શકો છો. પછી બરાબર અહીંયા ટિક કરી અને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. આટલી પ્રોસિજર તમારે કરવાની થશે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જોશો તો અહીંયા તમે ક્વોલિફિકેશન ડિટેલ્સ સુધી પહોંચી ગયા છો, બરાબર. હવે અહીંયા તમારે સૌથી પહેલાં તમારા 10મા ધોરણની ડિટેલ્સ તમારે નાખવાની છે, બરાબર. તમે ક્યાં બોર્ડમાંથી પાસિંગ કરેલું છે, સ્કૂલનું નેમ અથવા સ્કૂલનું નેમ, બરાબર. ત્યાર પછી અહીંયા પર્સન્ટેજ હશે તો પર્સન્ટેજ, CGPA કે જે કાંઈ પણ હોય, ગ્રેડ ઓફ માર્ક્સ એ પ્રમાણે તમારે લખવાના છે. માર્ક્સ કેટલા તમને આવ્યા છે, મેક્સિમમ માર્ક્સ કેટલા હતા તમારે રિઝલ્ટમાંથી જોઈને લખવાનું છે. ક્યારે તમે 10મું પાસ કર્યું છે એ તમારે અહીંયા લખવાનું થશે. જાણો કે કોઈ ભાઈ 16માં પાસ કર્યું હોય તો 16 પ્રમાણે લખવાનું થશે, બરાબર. ત્યાર પછી તમે જુઓ અહીંયા તમને HSCની ડિટેલ્સ. હવે જે લોકોએ D2D કરેલું હોય તો HSC ડિટેલ્સ ના આવે. 12 સાયન્સ પછી BE કર્યું હોય તો એ લોકોને ભરવાની પડશે, બરાબર. અને ન ભરો તો પણ ચાલશે, કારણ કે અહીંયા એટલું ફરજિયાત છે નહીં, એટલે આપણે એને જવા દઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછી ડિપ્લોમાવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો અહીંયા ડિપ્લોમા ડિગ્રી નેમ, બરાબર. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવશે, ઇન્સ્ટિટ્યૂટ પાસ ફ્રોમ એટલે ક્યાં તમારે કોલેજનું નામ. આપણે CGPA જવું વાળું આવશે, જનરલી GTUમાંથી કર્યું હોય તો. CGPA ઓપ્ટેન, ટોટલ CGPA 10માંથી તમને કેટલા આવ્યા, CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. હવે જો મલ્ટીપ્લાઇંગ ફેક્ટરનો વિડીયો જે છે એ મેં શોર્ટ્સ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલેલો છે, બરાબર. એટલે ખાસ તમારે ધ્યાન દેવાનું છે ભાઈ, શોર્ટ્સની અંદર મેં મોકલી દીધેલો છે, એટલે ત્યાંથી તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતના મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કમ્પ્લીટ કરવાના છે. હવે કોઈ વ્યક્તિ છે એને 7.3 CGPA છે, બરાબર. જેમ કે અહીંયા આપણે કહી દઈએ છીએ એને CGPA કેટલા આવ્યા છે તો કે ભાઈ 7.3, બરાબર. 7.3 છે. ટોટલ CGPA કેટલા છે તો કે 10 છે, બરાબર. આટલું મગજમાં બેઠું તો 7.3 માઇનસ 0.5 કરવાનું ને એને ગુણ્યા તમે 100 કરો એટલે એને 68% જેવું બને છે, બરાબર. તો એટલે અહીંયા તમારે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર બને છે 9.31. તો આ પર્સન્ટેજ તમારા આપોઆપ આવી જશે. હવે તમને એવું થાય કે 67.96 બને છે તો 3 કરીને તમારે એક વખત જોઈ લેવાનું, બરાબર. તો 68.04 સમથિંગ બનશે, ઓકે. તો એ પ્રમાણે પોઈન્ટમાં થોડો, કારણ કે આમાં જો પોઈન્ટ પછીનો 2 જ આંકડા વેલિડ છે, જો કે 3 છે આમાં વાંધો નથી, બરાબર. તો એટલે તમે અહીંયા જે આવતું હતું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એ પ્રમાણે તમે કરી શકો છો, બરાબર. એટલે આ ખાસ પેલા વિડીયો જોજો, શોર્ટ વિડીયો જોજો, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એટલે એ પ્રમાણે તમે કરજો, બરાબર. ખોટે ખોટું એમને ભરી ન નાખતા. 3 આંકડા અહીંયા લખી શકાય છે. ત્યાર પછી તમે અહીંયા જુઓ તમે ક્યારે પાસ કર્યું છે એ તમારે લખવાનું છે, બરાબર. પાસિંગ યર તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારી અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી, બરાબર. એટલે જો તમે માસ્ટર કર્યું હોય તો નકર એ ફરજિયાત છે નહીં, એટલે આપણે એનું કંઈ એટલું બધું જરૂરી નથી. સોરી, આ તો ડિપ્લોમા ડિગ્રીનું છે, બરાબર. એટલે ડિગ્રીની ડિટેલ્સ કરવાની છે, એટલે ડિગ્રીનું આપણે તમારે થઈ જશે BE ઇલેક્ટ્રિકલ, BTech ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તમારી કોલેજનું નામ, પર્સન્ટેજ આવી જશે, બરાબર. એમાં તમારા CGPA જ આવશે પાછું, સેમ વસ્તુ. તમારો ટોટલ CGPA, ઓપ્ટેન CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, શોર્ટ વિડીયો ખાસ જોઈ લેજો, બરાબર. પાસિંગ ઓફ યર તમારે ક્યારે પાસ કર્યું હોય છે, ત્યાર પછી PG આવશે, બરાબર. એટલે આપણી ડિગ્રી કોલેજનું તમે ડિટેલ્સ નાખી. PGમાં કર્યું હોય તો બરાબર, કોઈ માસ્ટર કર્યું હોય તો લખી શકે છે, નકર કાંઈ જરૂર નથી. એડિશનલમાં કાંઈ લખવાની જરૂર નથી. વર્ક એક્સપિરિયન્સ હોય તો યસ કરવાનું છે, ના હોય તો નો કરી દેવાનું છે, બરાબર. અને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ડન. આટલું ખાસ તમારે કરવાનું છે. શાંતિથી 2 વખત ચેક કરીને ભરવાનું છે, ભૂલ ન થવી જોઈએ,
ઓકે ફ્રેન્ડ્સ, જો ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ આમાં બે જ આંકડા લખી શકાય છે. તો અત્યારે જો મેં અહીંયા ડિપ્લોમાના મેં નાખેલા છે, બરાબર. જો CGPA 7.8 છે, ટોટલ CGPA 10 આવશે, અને CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર જુઓ અહીંયા બનાવ્યું છે 9.3589, બરાબર. તો જો 73% પરફેક્ટ બને છે, બરાબર. તો કોઈને એવો પ્રશ્ન હોય કે ભાઈ 3 બે જ આંકડા લખાય છે, તો એ વસ્તુ ખોટી છે. 4 આંકડા અહીંયા લખાય છે, બરાબર. તો એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી. વ્યવસ્થિત કાઉન્ટ કરીને તમારે ગણતરી કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, જો હવે ડિગ્રી વાળામાં છે ને 4 આંકડા નથી લખી શકાતા, બરાબર. જો એમાં 0 કેરેક્ટર લેફ્ટ બતાડે છે તો કાંઈ વાંધો નહીં. હવે જો આના પ્રમાણે 7.99 પ્રમાણે તમે જુઓ ને, 7.99 માઇનસ 0.5 કરો ને ઇન્ટુ 10 કરો ને, એટલે 74.9% થવા જોઈએ. તો જો એટલે તમે એને મલ્ટીપ્લાઇંગ એટલે 74.9 ડિવાઇડેડ બાય તમે 7.99 કરશો ને એટલે 9.37 આવશે. હવે 9.37 કરો છું ને તો જો પર્સન્ટેજ આવી રીતના થાય છે, બરાબર. તો તમારે શું કરવાનું, એક આંકડો પોઈન્ટ વધારે દેવાનો, 38 એટલે 74.95 આવી જશે, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. યર ઓફ પાસિંગમાં જ્યારે તમે પાસ કર્યું હોય ત્યારે તમારે લખવાનું થશે, બરાબર. આ મલ્ટીપ્લાઇંગ ફેક્ટરનો પ્રોબ્લેમ છે એ મેં સોલ્વ કરી દીધો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે આવી જશો, બરાબર. આ જે પેજ છે એની અંદર સૌથી છેલ્લું પેજ સિટી પ્રિફરન્સ, એક્ઝામ સિટી પ્રિફરન્સ છે, બરાબર. તો જો પહેલા નંબરનું એક્ઝામ સિટી પ્રિફરન્સમાં અહીંયા અમદાવાદને આપેલું છે. હવે હું જામનગરથી છું તો હું અહીંયા જામનગર લખીશ. જો કે એ લોકો જામનગર આપવાના નથી, અમદાવાદને ગમે એવી સિટી નાખી દઈ છે. આ ખાલી બકવાસ ખાલી સિસ્ટમ રાખેલી છે કે ભાઈ એક્ઝામ સિટી પ્રિફરન્સ રાખો, બરાબર. બાકી અમદાવાદ જ નાખે છે, જામનગરને દ્વારકાને ને એ બધા છોકરાઓને. એના પછી રાજકોટ આવે તો રાજકોટ રાખીશ. તમે જે સિટીમાં રહેતા હોય એ સિટીમાં હવે આપણે તો પ્રોસિજર આપી છે એ પૂરી કરવાની. કદાચ લક બાય ચાન્સ કોઈ જામનગરમાં એમ આપી દે તો ઠીક છે, બરાબર. એટલે થઈ ગયું. રાજકોટ છે, રાજકોટ પછી આપણે અમદાવાદ ટીક કરી દઈએ. 5 5 6 સિટી તો આપણે કરવાના છે, બરાબર. અમદાવાદ પછી આપણે વડોદરા નાખી દઈએ, ગાંધીનગર નાખી દઈએ, બરાબર. સુરત નાખી દઈએ, બરાબર. જનરલી અમદાવાદ જ આવે છે. ત્યાર પછી સિલેક્ટ યોર પ્રિફર્ડ લેંગ્વેજ ઓફ એક્ઝામ. તમારે ગુજરાતીમાં આપવાની છે કે ઇંગ્લિશમાં આપવાની છે. જો નંબર 1 કન્ડિશન, તમે ગમે અત્યારે ટીક કરો, હું ઇંગ્લિશ ટીક કરું છું, પેપર ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં હશે, એટલે એની કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું અત્યારે ગુજરાતીમાં ટીક કરું છું, બરાબર. તોય પેપર ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે. ટિયર 1ની વાત થાય છે, બરાબર. ટિયર 2 માટે ભાઈ આપણું ટેકનિકલ પેપર ઇંગ્લિશમાં જ રહેવાનું છે. એટલે મેઇન વસ્તુ એ છે કે અહીંયા તમે ઇંગ્લિશ ટીક કરો, ગુજરાતી ટીક કરો, એનાથી કાંઈ ફેર પડતો નથી. ડન. ત્યાર પછી તમારે અહીંયા શું કરવાનું છે, તમારે તમારો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે. સિગ્નેચર જે છે, બરાબર, એ અપલોડ કરવાની છે. તમારે તમારું પ્રૂફ જે છે, એટલે કે આપણે જે પાન કાર્ડ આપ્યું હોય તો પાન કાર્ડને એ બધું તમારે છે એ તમારે શું કરવાનું છે, તો કે તમારે અપલોડ કરવાનું થશે. ડન. ત્યાર પછી તમે નીચે જોશો તો તમારે અહીંયા બધું આવી રીતના ટીક કરવાનું થશે, બરાબર. કમ્પ્લીટ. એટલે આવી રીતના બધું ટીક કરવાનું છે આ અંડરટેક કરીને. આ અગ્રી બધું કરી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી અને પ્રિવ્યૂ કરવાનું થશે. પ્રિવ્યૂ કરી હવે અહીંથી મેઇન વસ્તુ 2-3 વખત ભાઈ એક ડિટેલ્સ ચેક કરવાની છે. જો તમે માર ખાઈ ગયા, ભૂલ થઈ ગયા, તો એનો મતલબ એવો છે કે ભાઈ તમને પ્રોબ્લેમ આવશે, બરાબર. એટલે ખાસ તમારે ધ્યાન દેવાનું છે કે અહીંથી તમારે એક ડિટેલ્સ છે એ 2 વખત 3 વખત ચેક કરી અને ફાઇનલ સબમિટ કરવાનું છે. ડન. જેવું ફાઇનલ સબમિટ થઈ જાય એટલે એના પછી પ્રિવ્યૂ થઈ જાય, પછી ફાઇનલ સબમિટ, અને તમારે તમારી ઓનલાઈન ફી પેમેન્ટ કરી દેવાની છે, બરાબર. જેટલા મહત્વના પાસા હતા એ બધાય મેં તમને કહી દીધા છે. તમારે ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. એટલે તમારે હવે ક્યાંય ભૂલ કરવાની નથી. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.